संत मिलन को जाइए तजिमान मोहने अभिमान ए जू आगे पाव बड़े कोटिक यज्ञ समान। आ जगतनी अंदर संतनु जीवन केवुं होय एक साखीनी अंदर लखेलू है कि संत बड़े परमार्थी वाका शीतल अंग तपन बुझावे ओरन की और दे दे अपना रंग। पोतानी पासे जे काई होय ते पोते ज्यारे आपी दे तेना माटे काई राखे नहीं, अपना रंग दे दे आनु नाम संत कहवाय। आवा एक संत ने बात करवी छे। एक जंगल ने अंदर राम नाम रटते रहो देखत सब में राम ताके पद वंदन करूं जय जय जलाराम। आवा संत एनी पासे घणा दुखियारा माणसो आवे। एमां एक वार ते राम नामनी झूंपड़ीए एक बेन आव्या अने संत ने कहेवा लाग्या, ए बापजी मने कोई एवो मंत्र आपो कि रात्रे मारा बाळक जे रोवे छे ने एनो अवाज मने नो संभळाय अने मने सारी निंदर आवी जाय। मारो बाळक बहु रोवे छे। એટલે સંત તો થોડીક વાર આકાશની અંદર જોવા લાગ્યા। ઘણીવાર આકાશની અંદર જોઈ અને કીધું કે બેન બેસ બાપા। बेन तो बैठा अने बापू राम नामनी झूंपड़ी अंदर गरी अने एक पीळू वस्त्र लीधु। पीळा वस्त्र नी अंदर एक मंत्र लखी अने पोटली वाળી अने आ बेन ने दीधु के हाले बेटा आ मंत्र नी पोटली छे पण आ पोटली ने एवी जग्याए राखवानी छे बेटा के ज्यां तमारा घरे परसेवानी कमाणी आवती होय ने या राखवानी छे। बेन ने तो पोटली हाथ में दीधी एटले बेन तो धीरे धीरे घीरे गया। पण परसेवानी कमाणी कोने कहेवाय के जेनी अंदर खोटू करेलू न होय ने एवी कमाणी होय ने परसेवानी कमाणी कहेवाय। इज्जत आबरूथी कमाणेला पैसा होय ने पैसा एने परसेवानी कमाणी कहेवाय। नीति इज धर्म आवुं जेना मननी अंदर होय ने काम करतो होय नीतिथी आने परसेवानी कमाणी कहेवाय। એટલે આ બેને તો ઘરની અંદર તિજોરી હતી ને તિજોરીની અંદર આ પોટલીને મૂકી દીધી। હવે મંત્રનો પ્રભાવ ગણો તો ભલે પણ મોટામાં મોટી વાત છે વિશ્વાસની। આ બેનને પણ પૂરો વિશ્વાસ હતો અને પોતાના ધણીને પણ પૂરો વિશ્વાસ હતો। सवार में ज्या कामे जवानुं हतुं या नीति धर्म प्रमाणे टाइम टेमार प्रमाणे पोतानुं भात बात लई अने काम उपर जतो रह्यो अने एटलुं होशे होशे काम करवा लाग्यो एटले एना मालिक ने पण मजा आवी। दाड़ी दनिये
જેમ નીતિસર ધંધો કરવા લાગ્યો તેમ આની કમાણી વધવા લાગી. કમાણી વધે એટલે ઘરની અંદર જરૂરિયાત મુજબ બધી વસ્તુ લેવામાં આવે. તો ઘરની અંદર બધી વસ્તુ આવવા લાગી. ઘરની અંદર સુખ આવ્યું એટલે બાળકોને સારું ખાવાનું મળવા માંડ્યું. બાળકોને સારું ખાવા માંડ્યું એટલે રાતના જે પેટની અંદર ભૂખ હતી બંધ થઈ ગઈ અને મનુષ્યનું શરીર જ્યારે ભૂખ લાગી હોય ને ત્યારે રોવા લાગે. બાળક કોઈને કહી ન શકે કે મારે ખાવું છે, કારણ કે જ્યાં સુધી આ અવાજ ન આવે ત્યાં સુધી બોલી નથી શકતું. પણ રાયડું પાડવા લાગે. પૂરતું દૂધ મળવા માંડ્યું, સારો ખોરાક મળવા માંડ્યો એટલે ભરપૂર પેટ ભરાઈ ગયું. બાળક શાંતિથી હુઈ જવા લાગ્યું. બેનને પણ પૂરું એમ થઈ ગયું, વિશ્વાસ આવી ગયો, કારણ કે પછી તો રાતના બાળક રોવે નહીં એટલે બેયને નીંદર સરખી થઈ જાય. ધીરે ધીરે બાળક પણ મોટું થઈ ગયું અને ધંધો પણ સારો ચાલવા લાગ્યો. એક દિવસ સવારના પહોરની અંદર આ બેન ઉઠી અને ફળિયું વાળવાને માટે બહાર નીકળ્યા. તો એક પૈસાની ભરેલી થેલી અને એક અંદર ચિઠ્ઠી લખેલી હતી. બેને તો પૈસાની થેલી જોઈ અને ચિઠ્ઠીની અંદર વાંચ્યું તો લખેલું હતું કે હવે તમારી પાસે થોડાક પૈસા થઈ ગયા છે તો કાંઈક ધંધો કરી લ્યો સારો મજાનો, જેથી કરીને મજૂરી કરવા ન જવું પડે. થોડાક પૈસા તમારા છે ને થોડાક પૈસા આવડા, એમ ભેગા કરી અને ધંધો દુકાન ખોલી. દુકાનની અંદર પણ નીતિસર ધંધો કરવા લાગ્યો. નીતિથી ધંધો કરતા એટલે ગ્રાહક પણ વધવા લાગ્યા. એક દુકાનમાંથી 2 દુકાન થઈ, 2 દુકાનમાંથી 4 દુકાન થઈ. પછી તો આય પણ નોકર રાખવા લાગ્યો, કારણ કે બધે તો એક જગ્યાએ ભેગું થાય નહીં. એકલો માણસ બધે પૂરું કરી ન શકે, એટલે તે પણ ધંધો કરવા લાગ્યો. અને બીજી દુકાને 2 માણસો રાખ્યા, અહીંયા પણ ધંધો કરવા લાગ્યા. પછી તો પૈસાનો કોઈ પાર નહીં. સારા મકાન બનાવ્યા. એમાં એક દિવસ સાંજના આ ભાઈ આવી અને પૈસા એના ઘરવાળીને કીધું કે આ તેજોરીમાં મૂકી દો. આ બેન પૈસા લઈ અને તેજોરીની અંદર જ્યાં મૂકવા જાય પછી તો પૈસાનો કોઈ તૂટો નહોતો અને તેજોરીમાં પણ હમાય એમ નહોતા. પૈસા મૂકવા જાતા જાતા બરાબર ઓલી પોટલી ઉપર નજર પડી. એટલે બેનને વિચાર થયો કે બાપુએ મંત્ર શું લખી દીધો છે, લાવ જોઈ લઉં. હવે તો અમારે પૈસાનો પણ કાંઈ તૂટો નથી. હામ દામ ઠામ, અને પુત્ર પણ મોટા થઈ ગયા છે. એટલે એને પોટલી ખોલી અને અંદરનો મંત્ર જ્યાં વાંચ્યો તો અંદર બાપુએ લખેલું હતું કે જો હવે તમારી પાસે પૂરતા પૈસા થઈ ગયા હોય અને તેજોરીમાં પણ હમાવાની જગ્યા ન હોય તો થોડાક પૈસા એવી જગ્યાએ નાખો કે જ્યાં ગરીબના ઘરમાંથી કોઈ છોકરાનો રોવાનો અવાજ તમને સંભળાતો હોય, કોઈ મંદિર બનતું હોય, કોઈ સારી પાણીયારું બનતું હોય, પરબ બનતી હોય, તો તમારા થોડાક પૈસા એવી જગ્યાએ પણ મૂકો કે જ્યાંથી ભગવાન તમને પૈસા આપવા લાગે. તો કર ભલા તો હોગા ભલા, આવો એક જ મંત્ર છે કે બીજાનું તમે સારું કરશો ને તો ઈશ્વર તમારું 100% સારું કરે જ છે. આમાં કોઈ મીન મેખ નથી. માટે સંતોએ કીધું છે
કે સંત બડે પરમાર્થી વાકા શીતલ અંગ તપન બુજાવે ઓરન કી દે દે અપના રંગ. એ પૈસાની પોટલી જે બાપુ મૂકી ગયા તા, યા બાપુ જ મૂકી ગયા તા, અને એને જ ચિઠ્ઠી લખીને કીધું હતું કે હવે કાંઈક સારો ધંધો કરો, કારણ કે પૈસા તમારી પાસે આવી જાય એટલે તમારે નીતિસરનો ધંધો ચાલુ કરવો પડે. જો આ પૈસાને તમે જુગારમાં વેડફી નાખો, દારૂમાં વેડફી નાખો, વ્યભિચારમાં વેડફી નાખો તો તમારા હાથમાં કાંઈ રહેતું નથી. માટે સૌથી સારો ધંધો, ઈમાનદારીનો ધંધો કોઈ પણ તમે કરી શકો છો. તો આ બાપુએ જે પૈસા દીધા હતા, પોટલી જેને નાખી ગયા હતા, એમાંથી આ ભાઈએ દુકાન કરી હતી ને આ દુકાન નીતિસર હાલવા લાગેલી એટલે આ બધા પૈસા થયા. એટલે કીધું કર ભલા તો હોગા ભલા, સંત બડે પરમાર્થી વાકા શીતલ અંગ તપન બુજાવે ઓરન કી દે દે અપના રંગ. માટે ઈમાનદારીથી ધંધો કરવો એવી અમારી તમને સલાહ છે.